ઓમ નમો નારાયણ. આ નશ્વંત શરીર માટે આસક્ત ન બનો. દેહનો સાધન તરીકે ઉપયોગ કરો. કારણ કે પંચમહાભૂતમાંથી નિર્મિત આ શરીર તમે અલિપ્ત છો એવો ભાવ કેળવો. તમે તો અવિનાશી આત્મા જ છો એ રીતે તમે તમારી ઓળખ રાખો. અને આ દેહ તો સર્વ વ્યાધિઓનું મૂળ કારણ છે. તમારા શરીરને તમારા સંકલ્પને આધીન બનાવો. શરીર અને આત્મા અશરીર બંને ભિન્ન છે એ સત્યને વળગી રહો. સ્વચેતના દિવ્યતાની અનુભૂતિ માટે આ સાધના અનિવાર્ય બને છે. એટલે બધા જ કામ કરો કે ન કરો, પરંતુ શરીરને સાધન બનાવીને ભજનમાં લાગી જાઓ. ભજન અને નામ જપ તમારું કલ્યાણ કરશે. સદગુરુ વૈદ્ય વચન વિશ્વાસા. સદગુરુના વચનોમાં વિશ્વાસ કરીને જે નામ મંત્ર તમે જાપ કરો છો એમાંથી તમારું કલ્યાણ થશે એવું શાસ્ત્ર કહે છે. ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં ગીતામાં કહે છે કે જે મારી ભક્તિ કરે છે તેની હું સ્વતઃ રક્ષા કરું છું, અને મારા કરતા મારું નામ વધુ મારા ભક્તની રક્ષા કરે છે. એટલે ભગવાનના ભક્તિમાં નામ જપમાં લાગી જાઓ. આ સમયનો કાંઈ ભરોસો નથી. ક્યારે કાંઈ ઘટના ઘડી જાય, ક્યારે શું થઈ જાય, કાંઈ ભરોસો નથી. એટલે ભગવાનની ભક્તિમાં લાગી જાઓ. એ જ કલ્યાણ કરશે. ઓમ નમો નારાયણ.